मंगलम द्वारिकाधीशः श्रीलालप्रभु मंगलम। मंगलम वल्लभाधीशो मंगलम विठ्ठलेश्वरः। मंगलम हरिदासस्तु मंगलम श्रीकृष्णप्रिया। मंगलम व्रजभूमिश्च मंगलम पुष्टिमंगलम। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरवे नमः। आप सौने આજના શ્રી યદુનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ અનંત વધાઈ। આપ સૌ જાણો છો, આખા વિશ્વમાં આજે કોરોનાનો ભય સર્વત્ર વ્યાપ્ત થયેલો છે। લોકો એક પ્રકારના ભયમાં જીવી રહ્યા છે। ભારતમાં 2 લાખથી વધારે કેસ આજે દરરોજ આવી રહ્યા છે। ચારે બાજુ ભયનું વાતાવરણ છે। લોકોને સમજાતું નથી કે આપણે શું કરવું, કે આગળ આપણું શું થશે। આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું, પણ ત્યારે આપણે સૌ ભૂલી જઈએ છીએ। જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે કૃપા કરી અને આપણને કલ્પવૃક્ષની છાયામાં બેસાડ્યા છે। શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી અને સર્વસિદ્ધ મંત્ર આપણને આપ્યો છે। છતાં જીવનો સ્વભાવ છે કે જે સહેલાઈથી આપણને મળી જાય એની આપણે કદર કરતા નથી। અષ્ટાક્ષર મહામંત્ર આપણને બહુ સહેલાઈથી મળી ગયો છે। જે સર્વસમર્થ છે, સર્વોપરી છે, દરેક સિદ્ધિને આપનારો અલૌકિક મહામંત્ર છે। અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું? એક દિવસ પ્રભુને સ્વામીજીનો તીવ્ર વિરહ થયો। પ્રભુ પોતાની નિકુંજમાં સ્વામીજીનું તીવ્ર સ્મરણ કરી રહ્યા છે। પ્રભુના નેત્રો બંધ છે। હૃદયમાં સ્વામીજીનું સ્મરણ ચાલી રહ્યું છે। સ્વામીજીને પણ ઠાકોરજીનો તીવ્ર વિરહ થયો અને સ્વામીજી પ્રભુની નિકુંજમાં પધાર્યા। જોયું પ્રભુના નેત્ર બંધ છે, મુખથી કોઈના નામનું સ્મરણ કરી રહ્યા છે। ઠાકોરજીના હૃદયમાં તો સ્વામીજીનું સ્મરણ છે અને સ્વામીજીએ પોતાનું જ પ્રતિબિંબ ઠાકોરજીના હૃદયમાં જોયું। વિરહમાં સમજી ન શક્યા। વિચાર્યું કે મારા સિવાય મારા પ્રભુના હૃદયમાં કોણ છે? હું તો પ્રભુનો વિરહ કરી રહ્યો છું અને ઠાકોરજીના હૃદયમાં મારા સિવાય કોણ છે? અને એવું વિચારતો સ્વામીજીએ પણ માન ધારણ કર્યું। અહીં ઠાકોરજીએ માન ધારણ કર્યું। બંને એકબીજાનો વિરહ કરી રહ્યા છે। ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી છે, સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી છે અને વિરહ ચરમસીમાએ પહોંચતા ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવાત્મક સ્વરૂપ મુખારવિંદ દ્વારા પ્રગટ થયો। આ બંનેનું મિલન થતાં સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા। ઠાકોરજી અને સ્વામીજીના મુખારવિંદમાંથી બંનેના ઉભય ભાવાત્મક સ્વરૂપે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું। શ્રી વલ્લભે ઠાકોરજી અને સ્વામીજીને નિકુંજમાં સાથે પધરાવ્યા। બંનેનું માન મિલાપ કરાવ્યો અને શ્રી વલ્લભના મુખમાંથી આ મહામંત્ર પ્રગટ થયો, શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી। આ યુગલ સ્વરૂપના ચરણ એ જ મારું શરણ છે। એ રીતે નિત્ય લીલામાં અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય થયું। ઠાકોરજી અને સ્વામીજીનું માન મિલાપ કરાવ્યો એટલા માટે આ સ્વરૂપ
સમગ્ર લીલા પરિકરને અત્યંત વહાલું લાગ્યું અને નામ થયું શ્રી વલ્લભ. વલ્લભ એટલે વાલા. શ્રી વલ્લભે કૃપા કરી આવો અલૌકિક મહામંત્ર જે કલ્પ વૃક્ષ સમાન છે, જે દરેક ઈચ્છિત ફળ આપનારો છે, એનું દાન આપણને કર્યું છે ને છતાંય આપણા હાથમાંથી કટોરો છૂટતો નથી. જ્યાં ત્યાં ભટકવાની ને માગવાની આપણી વૃત્તિ છૂટતી નથી. કેટલી આશ્ચર્યની વાત છે. શ્રી મહાપ્રભુજીએ તો આપણને બાંહેધરી આપી છે. વૈષ્ણવો, તમે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો, એનાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. છતાંય આપણે એને ભૂલી જઈએ છીએ અને જ્યાં ત્યાં લૌકિકમાં બીજા બધા મંત્રો શોધવા માટે ભટકીએ છીએ. આજે લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. ચારે બાજુ કોરોનાનો એવો ભય ફેલાયો છે કે મારે શું કરવું છે, એનાથી મને રક્ષણ મળે. અરે શ્રી મહાપ્રભુજી આટલું મોટું રક્ષા કવચ આપણને આપ્યું છે અને એવું સમર્થ કવચ છે કે જે કવચ આપણને મળવાથી આપણો વાળ પણ વાંકો ના થઈ શકે. છતાં એને આપણે ભૂલીને બીજે બધા ભટકવાની શું જરૂર? જો વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. વૈષ્ણવ, તમે અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરો. સતતમ ભારપૂર્વક આજ્ઞા કરે છે. અમુક સંખ્યામાં નહીં, સતત. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે મારે અષ્ટાક્ષરની કેટલી માળાઓ કરવી, કેટલી સંખ્યામાં મંત્રનો જાપ કરવી. જો બે પ્રકાર છે. એક તો છે મંત્રોનો જાપ, હાથમાં માળા લઈ, જો આ રીતે અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી અને મધ્યમાં આંગળીથી એક એક મણકો આપણે ફેરવી. આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે, જેના પરથી એ માળા રાખવાની જોડીનું નામ પણ ગૌમુખી થયું છે. માળા એ આધાર છે, અવલંબન છે. આપણી ક્રિયાનું આપણને અનુસંધાન રહે. અને કોઈ નિશ્ચિત સંખ્યાનો નિયમ આપણે એટલા માટે લઈએ છીએ કારણ કે નિયમ લેવાથી જીવનમાં નિયમિતતા આવે, દ્રઢ એક સંકલ્પિત આપણી મનોવૃત્તિ રહે. આપણને આપણો નિયમ યાદ દેવડાવે, એટલે આટલો નિયમ છે, આ નિયમ તારે પૂરો કરવાનો છે. પણ સમજો કે 2, 5 કે 11 જે કોઈ સંખ્યાનો નિયમ આપણે લીધો હોય, એ માળાનો નિયમ પૂરો થઈ જાય પછી શું કરવું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. કેવલે માળાની સંખ્યા જ નામની નથી ગણવાની, સતત અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો. એક ક્ષણ પણ ભગવદ નામથી ઉપરામ નહીં. શ્રી મહાપ્રભુજીના સમયમાં કૃષ્ણ ચૈતન્ય કરીને સમકાલીન મહાનુભાવ થયા, જે ચૈતન્ય મહાપ્રભુ કહેવાયા. ગોવર્ધન, માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવદ વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું, કારણ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ પ્રભુનું નામ લેવાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. સ્વાભાવિક છે, એકવાર પ્રભુનું નામ મુખથી નીકળ્યું હોય એ આપણા અનંત દોષોનો પરિહાર કરી નાખે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હું મારા સેવકોને અહર્નિશ સતત ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું, કેમ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ ચૂકી જવાય તો પણ આ કલિયુગ છે. ચારે બાજુ કલીના કલ્મશો ફેલાયેલા છે. ક્યારે કઈ સમયે કઈ ક્ષણે આસુરાવેશ આવીને આપણને લાગશે એની ખબર સુદ્ધા આપણને નહીં પડે. એટલા માટે હું સતત મારા સેવકોને ભગવદ નામ લેવાની આજ્ઞા કરું છું. જો અત્યારે વિપરીત કાળ ચાલી રહ્યો છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે, કહેવાયું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. આજે કાલ છે ને વ્યાલની સર્પની ઉપમા આપી છે. આપણે બધા ભવાટવીમાંથી પસાર થઈ રહ્યા છે. અટવી એટલે જંગલ. કોઈ પ્રવાસી જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય, આસપાસ
વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ જેવા કોઈ હિંસક પશુ હોય તો એના શ્વાસના કે એના પગલાંના અવાજ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આસપાસમાં કોઈ હિંસક પશુ સંતાયેલું છે. પણ વ્યાલ એટલે સર્પ ક્યારે સરકતો આવે અને આપણા પગને ડંખ મારીને ચાલ્યો જાય એની ખબર સુદ્ધા આપણને પડતી નથી. એટલે આ જીવ કેવો છે? કાળરૂપી સર્પના મુખ પાસે કોળિયો બનીને બેસેલો આ જીવ છે. આજે કાળનો ભય અત્યારે બધાને સતાવી રહ્યો છે. ક્યારે મારું શું થશે? ક્યારે હું કાળના સપાટામાં આવી જઈશ? અને એવા જીવ પાસે ભગવદ નામ લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 252 વૈષ્ણવમાં પ્રસંગ આવે છે ને, એક વૈષ્ણવથી અજાણતા નાગ મરી ગયો હતો અને એની નાગણ સતત પેલા વૈષ્ણવનો પીછો કરી રહી હતી. જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ જાય. આ નાગણ એટલે કાળ. આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના સન્મુખ આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જુઓ વૈષ્ણવ, આ કાળરૂપી સર્પ તમારો પીછો કરી રહ્યો છે અને કાળ તો દરેકનો પીછો કરે છે, પણ તું ભાગ્યશાળી છે કે તને એ તારો કાળ દેખાય છે. એક વાત તું યાદ રાખજે, વિષેલો સર્પ દરેકને ડસી શકે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય એને કાળ ક્યારેય ન ડસી શકે. અને આ અમૃત એટલે અષ્ટાક્ષરનું સ્મરણ. જો તું સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરીશ, કોઈ પણ લૌકિક ચર્ચા નહીં કરે, તો યાદ રાખજે આ નાગણ તને કંઈ નહીં કરી શકે. શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે એ વૈષ્ણવ સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવા લાગ્યો અને જ્યાં સુધી એના મુખમાં અષ્ટાક્ષરનું સ્મરણ હતું ત્યાં સુધી પેલી નાગણ એને કંઈ ન કરી શકી. નાગણનું સામર્થ્ય નહોતું કે એને ડસી શકે. એક દિવસ એવું થયું, એ વૈષ્ણવ ક્યાંય જઈ રહ્યા હતા, રસ્તામાં કોઈ વ્યક્તિ મળ્યા અને એમણે એને લૌકિક પ્રશ્ન પૂછ્યો અને એમના લૌકિક પ્રશ્નનો ઉત્તર આપવા માટે જેવો પેલા વૈષ્ણવ લૌકિક વાત બોલ્યા, ક્ષણ માટે પ્રભુનું નામ છૂટ્યું અને એ સમયે કાળરૂપી સર્પે આવીને ડંખ માર્યો. એટલા માટે કાળ વ્યાલ મુખગ્રાસ. કાળ ક્યારે કોનો કોળિયો કરી જાય ખબર નથી, પણ જો અષ્ટાક્ષરનો આશ્રય હશે તો આ કાળનું સામર્થ્ય નથી કે એનું કંઈ બગાડી શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સતતમ હે વૈષ્ણવ, તમે અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો. પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની આવશ્યકતા નથી. પેલો પ્રસંગ આવે છે ને, ગામમાં એક સંત રહેતા હતા. એમનો દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોકસેવાના અનેક કાર્યો કરવાના હોય. ઘણીવાર પેલા સેવાના કાર્યોમાં 108 માળા અધૂરી રહી જાય. ત્યારે સંત શું કરે કે દરરોજ ગામના પાદરે એક વૃક્ષના ચોતરા પર બેસીને સંતનું વ્યાખ્યાન થાય, સત્સંગ કરે અને ગામના લોકો એમનો સત્સંગ શ્રવણ કરવા આવે. ત્યારે 27 મણકાની માળા, જેને આપણે બેરખું કહીએ, એ પણ હાથમાં ફર્યા કરે અને કોઈ પણ રીતે 108ની સંખ્યા સંત પૂરી કરી લે માળાની, કારણ કે નિયમ હતો. તો એકવાર એવું થયું કે સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું, હાથમાં માળાના મણકા પણ ફર્યા કરે, સ્મરણે ચાલે. એમણે જોયું કે આગળ કોઈ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી અને બહારથી કોઈ માણસ આવ્યો અને પેલી બાઈના કાનમાં કંઈ કહ્યું. ત્યારે બાઈએ પોતાની પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢી અને પેલા માણસને આપ્યું અને રૂપિયા લઈને પેલો માણસ ચાલ્યો ગયો. સંત આ બધું જોઈ રહ્યા હતા. વ્યાખ્યાન પૂરું થયું, બધા સંતને વંદન કરવા આવ્યા, પેલી બાઈ પણ ચરણ સ્પર્શ કરવા આવી. ત્યારે સંતે બાઈને પૂછ્યું કે બેન, તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું. પેલી બાઈ કહે, બાપજી પૂછો ને, મને શું વાંધો હોય. સંત કહે, બેન, જ્યારે મારું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કંઈ કહ્યું, તેને રૂપિયાનું બંડલ આપ્યું, એ બધું શું હતું? પેલી બાઈ કહે, મહારાજ, એ મારો ધણી હતો અને એણે આવીને મને કહ્યું કે મારે 150-200 રૂપિયા જોઈએ છે, એટલે રૂપિયાનું બંડલ કાઢીને મેં એમને આપ્યું. સંત કહે, બેન, પણ તે ગણાયા વગર રૂપિયા એમને આપી દીધા? ત્યારે પેલી બાઈ બોલી, મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને મારા ધણીને જોઈએ રૂપિયા, તો મારે ગણવાની શું જરૂર? એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી.
કે એક ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? સતતમ પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. મિર્ઝા ગાલિબનો એક બહુ સરસ શેર છે, ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માળા, ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन के क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ આપણને પુષ્કળ આપ્યું છે, ગણી ગણીને નથી આપ્યું, તો પ્રભુનું નામ લેવા માટે ગણતરીની શું જરૂર? એટલા માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું આપણે પાલન કરીએ. સતત વૈષ્ણવોએ અત્યારે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો આશ્રય કરવાની આવશ્યકતા છે. તમે બધા રોગોથી પણ મુક્ત થઈ જશો, તમે બધા ભયથી પણ મુક્ત થઈ જશો, અને કાળ પણ તમારું કંઈ નહીં બગાડી શકે. વૈષ્ણવો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરી અને અષ્ટાક્ષર મહામંત્રનું મહાત્મ્ય સમજાવવા માટે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો 17 શ્લોકનો એક અદ્ભુત ગ્રંથ આપણને આપ્યો છે, જેમાં અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષરમાં કેટલું લૌકિક અને અલૌકિક સામર્થ્ય રહેલું છે ને કયા પ્રકારની સિદ્ધિઓ જીવને પ્રાપ્ત થાય છે, અને આ મંત્ર દ્વારા શું કાર્ય સિદ્ધ થઈ શકે એ શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપણને સમજાવી રહ્યા છે. એકવાર સંક્ષિપ્તમાં આપણે આ ગ્રંથને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને અષ્ટાક્ષરનું મહાત્મ્ય સમજાય કે શ્રી વલ્લભે કૃપા કરી અને કેટલો અલૌકિક મહામંત્ર કલ્પવૃક્ષ સમાન આપણને આપ્યો છે, જે આપણા દરેક ઈચ્છાઓને, આપણા દરેક મનોરથોને પૂરો કરી શકે. તો ચાલો આપણે એનું ચિંતન કરીએ. આમ અષ્ટાક્ષર મંત્રનું ધોળ તો બધા ગાવો જ છો. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમમાં. એ આ જ શ્રી ગુસાઈજી પ્રભુચરણના ગ્રંથ પરથી જે ધોળ બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે મૂળ ગ્રંથને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણે તે કૃષ્ણ નામ સદા જપેત, આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. જે કોઈ શ્રી કૃષ્ણનું નામ હંમેશા જપે છે તેને આનંદાત્મક પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, અને પ્રભુપદ વૈકુંઠ ધામ, વૈકુંઠ એટલે રમા વૈકુંઠ નહીં, વ્યાપી વૈકુંઠ, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ, એ ગૌલોક ધામની જીવને પ્રાપ્તિ થાય છે. હવે વિચારો કે આનાથી વધારે આપણને શું જોઈએ? ગૌલોકની પ્રાપ્તિ માટે તો જીવ બધો પુરુષાર્થ કરે છે ને. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો, નિશ્ચિંત રહેજો, તમને ભગવત પ્રાપ્તિ થશે અને પ્રભુના ગૌલોક ધામની પ્રાપ્તિ થશે. બીજા શ્લોકમાં આજ્ઞા કરી, સદા સ્મરેતુ યહ કૃષ્ણમ યમસ્તસ્ય કરોતિ કિમ ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાત દુરાશય. કેટલું મોટું અભય આપણને આપ્યું છે. જુઓ, જે કોઈ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરે, એમને યમરાજા પણ શું કરી શકે? અરે જીવના તો મોટા મોટા પાપો પણ નિશ્ચિત નાશ પામે છે. શ્રીમદ ભાગવતજીના 6 સ્કંદમાં અજામિલનો પ્રસંગ યાદ કરો. અનાયાસે પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ સ્મરણ કર્યું તો એના કરેલા બધા જ પાતકો બળી ગયા અને વિષ્ણુના દૂતો એને આવીને લઈ ગયા. તો સિદ્ધ થાય છે કે તમે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો તો કર્મના બંધનો પણ તમને બંધનમાં બાંધી શકતા નથી, એટલું સામર્થ્ય અષ્ટાક્ષરમાં છે. ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરી, યસ સ્મરેતુ સદા મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરમ જપે નિત્યમ યમો દ્રષ્ટવા હિ શંકતે. જે નિત્ય સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરે છે એને જોઈને તો યમરાજા પણ ભય પામે છે કે આ જીવ પાસે જવાનું તો મારું પણ સામર્થ્ય નથી. અને આમ પણ વૈષ્ણવને તો ભય હોય જ નહીં ને. યમોપી ભગની સુતાન કથમોંતિ દુષ્ટાનપી ન જાતો યમ યાતના ભવતી તે પહ પાનત. યમરાજા તો યમુનાજીના ભાઈ છે ને યમુનાજી આપણા મૈયા છે.
તો યમરાજા, શનિદેવ આ બધા તો આપણા મામા થયા ને, તો ભાણિયાઓએ મામાથી ડરવાની શું જરૂર? એટલે અષ્ટાક્ષર મંત્રનું જે સ્મરણ કરે, યમરાજા પણ એનું કંઈ બગાડી શકતા નથી. ચોથા શ્લોકમાં આજ્ઞા કરી, શ્રી મંત્રાર્થા પ્રકાશ્યંતે જીવાનામ કાર્ય સાધના જીવાનામ હિત કાર્યાર્થમ ગુરુ શ્રી વિઠ્ઠલેશ્વરે. આવા પ્રતાપી અને જીવના મોક્ષ આદિ કાર્ય સાધનારા આ અષ્ટાક્ષર મહામંત્રના અર્થને ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગુસાઈજી જીવોનું હિત કરવા માટે પ્રકાશિત કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ કેટલી મોટી કૃપા કરી છે. જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ અષ્ટાક્ષર મંત્રનો પ્રકાશ ન કર્યો હોય, એનો ભાવાર્થ આપણને ન સમજાવ્યો હોય, તો અષ્ટાક્ષર મહામંત્રનું સામર્થ્ય જીવની સમજમાં ના આવી શકે. શ્રી મુખાત કથ્યતે સમ્યક સદષ્ટાક્ષર તત્વત વિવૃત્તિ હૃદય યસ્ય સોયમ શ્રી વલ્લભો ભવેત. આજ્ઞા કરે છે કે પોતે સારી રીતે આ અષ્ટાક્ષર મંત્ર તત્વ સાથે સવિસ્તાર કહે છે, આપણને સમજાવે છે. જેના હૃદયમાં વિવરણની સાથે આ અષ્ટાક્ષર મહામંત્રનો અર્થ બિરાજમાન હોય, એ જીવ શ્રી વલ્લભ પ્રભુનો પણ અત્યંત પ્રિય ભગવદીય થાય છે. તમે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે, તો એ જીવ શ્રી વલ્લભનો પણ કૃપાપાત્ર થાય છે, પ્રિય થાય છે. તો બીજું આપણને શું જોઈએ વૈષ્ણવ? હવે જુઓ, એક એક અક્ષરનો, આ મંત્રમાં 8 અક્ષર છે એટલે અષ્ટાક્ષર મહામંત્ર કહેવાય છે. અને એક એક અક્ષરમાં શું સામર્થ્ય છે એ શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપણને સમજાવે છે. શ્રી શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિર ધનવાન રાજવલ્લભ કૃ શબ્દ શોષયતે પાપમ શ્ન શબ્દસ્તાપ સંહૃતિમ. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે સૌભાગ્ય, શ્રી એટલે સંપત્તિ. તમે જ્યાં શ્રી શબ્દનું ઉચ્ચારણ કરો, શ્રી શબ્દના ઉચ્ચારણથી જીવ લક્ષ્મીવાન બને છે, એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને જુઓ કેવી લક્ષ્મી આપણને મળે છે, અલૌકિક લક્ષ્મી, લૌકિક નહીં. લક્ષ્મી તો જીવને પ્રારબ્ધ અને પુરુષાર્થથી પણ પ્રાપ્ત થાય છે, પણ પ્રારબ્ધ અને પુરુષાર્થથી મળેલી સંપત્તિ ઘણીવાર અહંકાર લઈને આવે છે, જીવ અનર્થ નોતરે છે. જ્યારે અષ્ટાક્ષર મહામંત્રમાં શ્રી શબ્દનો ઉચ્ચાર કરો તો ભગવત કૃપાથી અલૌકિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને અલૌકિક લક્ષ્મી સંપત્તિ હંમેશા દીનતા લઈને આવે છે. તમારું દુર્ભાગ્ય નાશ પામે છે અને જીવ સૌભાગ્યશાળી બને છે. જીવ રાજાને પણ અત્યંત પ્રિય થાય છે. બીજો શબ્દ છે ક્રો. ક્રો શબ્દના ઉચ્ચારથી જીવના સર્વ પાપો શોષાઈ જાય છે, જીવ સર્વ દોષોથી રહિત બને છે. શ્ન શબ્દ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રિવિધ તાપને દૂર કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી જીવ મુક્ત બને છે. એટલે કે શારીરિક, માનસિક અને આત્મિક બધી ચિંતાઓ, બધા કષ્ટો જીવના દૂર થઈ જાય છે. શ શબ્દો નિદેહ યોનિમ, ર શબ્દો જ્ઞાન માપ્નુયાત, નમ શબ્દેન સદા કૃષ્ણમ દ્રઢા ભક્તિર સદા ભવેત. પછી ગુસાઈજી સમજાવે છે, શ અક્ષર આપણા જન્મ મરણનું દુઃખ દૂર કરે છે. કારણ કે જન્મ અને મરણ બંને દુઃખરૂપ છે. એટલે જન્મ અને મરણના દુઃખની નિવૃત્તિ થાય છે. ર અક્ષર પ્રભુ સંબંધી જ્ઞાન આપણને આપે છે. જ્યાં સુધી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી જીવની પ્રભુમાં પ્રીતિ થતી નથી. એટલા માટે ભગવાનનું સ્વરૂપ જ્ઞાન, લીલા જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. કેવળ ર અક્ષરના ઉચ્ચારણથી જીવને એ ભગવત સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ણમ અક્ષરના ઉચ્ચારણથી દ્રઢ સ્નેહરૂપી ભક્તિ પ્રભુમાં દ્રઢ થાય છે. વૈષ્ણવ, મોટા મોટા જ્ઞાની ઋષિમુનિઓ પણ ભક્તિ પ્રાપ્ત કરવા માટે યુગો સુધી તપશ્ચર્યા કરે છે. એ ભક્તિ એમને મળતી નથી અને કેવળ અષ્ટાક્ષર મંત્રના સ્મરણથી પ્રભુના સ્વરૂપમાં દ્રઢ સ્નેહરૂપી ભક્તિ દ્રઢ થઈ જાય છે. વિચારો કે શ્રી મહાપ્રભુજી આપણા માટે ભક્તિ પણ કેટલી સરળ કરી આપી છે.
આગળ આજ્ઞા કરે છે, મ શબ્દે ન ગુરુ પ્રીતિ કૃષ્ણ રત્નોપદે શકે, મ શબ્દે હરિસાયુજ્ય મન્યો નિમ્ન ગચ્છતિ. પહેલા મ અક્ષરથી શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ આપનાર ગુરુમાં આપણને પ્રીતિ થાય છે, ગુરુમાં દ્રઢ ભક્તિ થાય છે. અને જ્યાં સુધી ગુરુના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ અને ભક્તિ ન થાય ત્યાં સુધી જીવ પ્રભુને પામી શકતો નથી. ગુરુના માધ્યમથી તો જીવ પ્રભુ સુધી પહોંચી શકે છે. જો ગુરુનો અનાદર કરીએ તો ઠાકોરજી પણ જીવનો તિરસ્કાર કરે છે. એટલા માટે આ મ અક્ષરના ઉચ્ચારણથી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ જે ગુરુ આપણને આપે છે, ગુરુના સ્વરૂપમાં આપણી દ્રઢ પ્રીતિ થાય છે. અને બીજા મ અક્ષરના ઉચ્ચારણથી જીવને પ્રભુમાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે, જીવને સાયુજ્ય મુક્તિ મળે છે. 9મા શ્લોકમાં આજ્ઞા કરી, ઇતિ શ્રી કૃષ્ણ મંત્રાર્થ યો જપેદ વિઠ્ઠલે રતિમ ભક્તિ વૈરાગ્યમાં આપનોતી ભુક્તિ મુક્તિ કરે સ્થિતિ. આ પ્રકારે અષ્ટાક્ષર મંત્રનું મહાત્મ્ય જાણીને, એનો અર્થ જાણીને જે કોઈ જીવ અષ્ટાક્ષરનું જપ કે એનું સ્મરણ કરે છે તે પ્રભુના સ્વરૂપમાં પ્રેમ અને ભક્તિ મેળવે છે, લૌકિકમાં એને વૈરાગ્ય આવે છે અને જીવને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે જો આજના પરિસ્થિતિની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે લોકો કોરોનાના ભયથી આજે ત્રસ્ત થયેલા છે, ભયના ઓથામાં જીવી રહ્યા છે, તો અષ્ટાક્ષરનું એ ફળ પણ બતાવે છે, સર્વ રોગોપશમનમ સર્વ પાપોપનાશનમ રિદ્ધિ સિદ્ધિ ગ્રહે શીઘ્ર વસતે સર્વદા સ્થિરા. અષ્ટાક્ષર મહામંત્રના જપથી, એના સ્મરણથી સર્વ રોગોનો નાશ થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય તો રોગ દૂર થઈ જાય છે, સર્વ પાપોનો નાશ થાય છે. રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ એટલે વૈભવ અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે અને એના ઘરમાં હંમેશા સ્થિર થઈને રહે છે. જો લૌકિકમાં સિદ્ધિ મેળવવા માટે લોકો વર્ષો સુધી તપ કરે છે. પેલો પ્રસંગ આવે છે ને, ચાચા હરિવંશજીને એકવાર શ્રીજી બાવાના ભંડારમાં કોઈ સામગ્રીની આવશ્યકતા આવી. બીજે દિવસે કોઈ ઉત્સવ હતો ને સામગ્રી ભોગ ધરવાની હતી અને ભંડારમાં એ સામગ્રી નહીં હતી, તો આજ્ઞા થઈ કે હમણાં ને હમણાં બાજુના ગામથી એ સામગ્રી પધરાવી લાવો. સાંજ પડી ગઈ હતી, વચ્ચે નદી આવતી હતી. નદી કિનારે આવ્યા તો બધા નાવિકો પોતપોતાની નાવ લઈને ઘરે ચાલ્યા ગયા હતા. સવાર સુધી પ્રતીક્ષા કરવી પડે ને સવાર સુધી પ્રતીક્ષા થાય, સામગ્રી આવવામાં વિલંબ થાય તો શ્રીનાથજીને પરિશ્રમ થાય. સાથે એક વૈષ્ણવ હતો. ચાચા હરિવંશજીએ પેલા વૈષ્ણવને કહ્યું, જો વૈષ્ણવ, હું અષ્ટાક્ષર મંત્રનું રટણ કરતાં કરતાં આ પાણી પર પગ મૂકીને ચાલું છું, તું મારો હાથ પકડ, મારા પગલે પગલે પગ માંડીને ચાલજે અને અષ્ટાક્ષરનું રટણ કરજે. ચાચાજીએ પેલા વૈષ્ણવનો હાથ પકડ્યો. અષ્ટાક્ષરનું રટણ કરતાં કરતાં પાણી પર પગ મૂકીને ચાલવા લાગ્યા. પેલો વૈષ્ણવ પણ એમનો હાથ પકડી એમના પગલે પગલે પગ માંડે અને અષ્ટાક્ષર બોલે. અધવચ્ચે આવ્યા. પેલા વૈષ્ણવે વિચાર કર્યો, ચાચાજી અષ્ટાક્ષર બોલીને આ પાણી પર ચાલી શકે છે તો હું પણ અષ્ટાક્ષર બોલીને કેમ ન ચાલી શકું. જ્યાં જુદો પગ માંડવા ગયો, પગ પાણીમાં ડૂબ્યો, ચાચાજીનો હાથ પકડી લીધો. પૂછ્યું, કેમ વૈષ્ણવ, કેમ ચૂક્યા? વૈષ્ણવે કહ્યું, ચાચાજી, મેં વિચાર્યું કે તમે અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા પાણી પર ચાલો છો તો હું કેમ ન ચાલી શકું. ત્યારે ચાચા હરિવંશજીએ કહ્યું, વૈષ્ણવ, મને મારા ગુરુ શ્રી ગુસાઈજીના વચનમાં દ્રઢ વિશ્વાસ છે, એમની આજ્ઞાથી આ મંત્ર મને ફલિત થયો છે. એવું કહેવાય છે કે ચાચા હરિવંશજી જ્યારે રાત્રે પોઢે તો એમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરનો ધ્વનિ સંભળાય, એવો સિદ્ધ થયો હતો. તને જે દિવસે મારા જેવો દ્રઢ વિશ્વાસ થઈ જશે ત્યારે આ મંત્ર તને પણ ફલિત થઈ જશે. એટલા માટે તો કહું, વિશ્વાસ ગુરુ વાક્યેશુ. ગુરુના વચનમાં વિશ્વાસ હોય ને તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય અને સંદિગ્ધો હિ હતો મંત્ર, અવિશ્વાસી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. માટે વૈષ્ણવશ્રી મહાપ્રભુજી, આપણા આચાર્ય, આપણા સમર્થ ગુરુએ આપણને આપેલો મહામંત્ર છે. દ્રઢ વિશ્વાસ રાખીને જો તમે સ્મરણ કરો ને તો કોઈ પણ રિદ્ધિ સિદ્ધિ એવી નથી જે તમે ન પામી શકો. એટલું સામર્થ્ય આ મહામંત્રમાં છે.
11મા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આનંદમ પરમાનંદમ સાયુજ્યમ હરિવલ્લભમ ય પઠેત શ્રી કૃષ્ણ મંત્રમ સર્વજ્વર વિનાશકમ. આ અષ્ટાક્ષર મહામંત્રનું જે જપ કે સ્મરણ કરે છે એને આનંદ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે, પ્રભુમાં સાયુજ્ય મળે છે, એ જીવ હરિને વહાલો થાય છે. અને આ મંત્રના જપથી સર્વ પ્રકારના જ્વર એટલે તાવ આદિ સર્વ રોગોનો નાશ થાય છે, સર્વ રોગોથી જીવ મુક્ત થાય છે. 12મા શ્લોકમાં આજ્ઞા કરી, ભૂત પ્રેત પિશાચાદિ વ્યાઘ્ર ચૌરાદિ સંકટે શત્રવો મિત્રતામ યાંતિ સર્પદ્રષ્ટૈવ મૂષકઃ. જો તો ખરા અષ્ટાક્ષર મંત્રનું સામર્થ્ય કે જે વૈષ્ણવ સતત અષ્ટાક્ષરનું સ્મરણ કે જપ કરે, સર્વ ભૂત પ્રેત પિશાચ બધા એનાથી દૂર ભાગે છે. માર્ગમાં કંઈ ચાલીને જતો હોય તો ચોર કે હિંસક પશુઓ પણ એને જોઈને ભાગે છે, શત્રુ એનો મિત્ર બની જાય છે. જેમ સર્પને જોઈને ઉંદર ભાગે તેમ બધા જ શત્રુઓ કે દરેક વ્યાધિઓ એને જોઈને દૂર ભાગે છે. 13મા શ્લોકમાં આજ્ઞા કરી, કુક્રિયા સર્વરિષ્ટાની કુગ્રહા સર્વનાશન આનંદ મૂર્તિ કૃષ્ણસ્ય હૃદય વસતે સદા. કોઈએ કદાચ માનો એ જીવ પર કોઈ દુષ્ટ ક્રિયા કરવી હોય તો એ બધી દુષ્ટ ક્રિયાઓ, સર્વ અનિષ્ટો બધું જ શાંત થાય છે. એ જીવને કદાચ કોઈ ગ્રહ અનુકૂળ ન હોય તો દુષ્ટ ગ્રહો પણ ભગવત કૃપાથી અષ્ટાક્ષરના સામર્થ્યથી એને અનુકૂળ બની જાય છે અને આનંદ સ્વરૂપ પ્રભુ સદાયના હૃદયમાં બિરાજે છે. તસ્ય કુત્રાપી નો દુઃખમ સુખમ સર્વત્ર સર્વદા અહોરાત્રમ જપે નિત્યમ ગુરુણા મંત્રમુત્તમમ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ મંત્રનો જપ કરનાર એ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. એ જ્યાં જાય ત્યાં દરેક સ્થળે હંમેશા એને સર્વ પ્રકારનું સુખ મળે છે. આ મંત્ર સર્વ મંત્રમાં ઉત્તમ છે અને એટલા માટે અષ્ટાક્ષર મહામંત્ર છે. દિવસ રાત વૈષ્ણવે આ મહામંત્રનો જપ કરતા રહેવું જોઈએ. જે આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી સતતમ એ જ આજ્ઞા શ્રી ગુસાઈજી કરી રહ્યા છે કે દિવસ રાત આ મંત્રનો જપ વૈષ્ણવે કરતા રહેવું જોઈએ. તમે ખાતા હો, પીતા હો, ચાલતા હો, ફરતા હો, કોઈ પણ ક્રિયા કરતા હો, સતત એનું સ્મરણ તમે કરી શકો. જો કેટલી કૃપા વિચારી છે. કે છે કે વેદમાં તો અનેક મંત્રો છે. આજકાલ લોકો જરાક વિચલિત થાય અને કોઈને કોઈ મંત્રનો આશ્રય કરવા લાગે, પણ ધ્યાનથી સાંભળો, દરેક મંત્રની આગળ પ્રણવ એટલે કે ઓમકાર અથવા રીમ ક્લીમ શ્રીમ જેવા બીજાક્ષરો લાગે છે. કેટલાય મંત્રો શાપિત મંત્રો છે. એ મંત્રોનું પહેલાં શાપ વિમોચન કરવું પડે. શરીરની શુદ્ધ અવસ્થા હોય, પવિત્ર વાતાવરણ હોય, ક્રિયાનું પૂરું ધ્યાન રાખવું પડે, ઉચ્ચારણની શુદ્ધિ હોવી જોઈએ. ઉચ્ચારણમાં જરા જેટલી ભૂલ થાય તો સકામ ઉપાસનામાં એનું વિપરીત પરિણામ મળે છે, વિપરીત ફળ ભોગવવું પડે છે. એટલે કલિયુગમાં તો મંત્રોના દેવો પણ તિરોહિત થયા છે ને મંત્રો પણ ફળ આપનારા રહ્યા નથી. એટલા માટે ઘણીવાર વિચાર આવે, આ મંત્ર કરીએ, તે મંત્ર કરીએ, આ યજ્ઞ કરીએ, પેલું કર્મ કરીએ, એનું ફળ કેમ મળતું નથી? એનું કારણ છે આ કલિયુગમાં બધા મંત્રો નિષ્ફળ થયા છે. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું, કલિયુગમાં જીવ કદાચ ઠાકોરજીની સેવાથી દૂર થાય પણ પ્રભુનું નામ જો જીવને ફલાત્મક નહીં થાય તો જીવની શું ગતિ થશે? અને એ કૃપા વિચારીને અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વ સમર્થ મંત્રને આપ્યો, કોઈ પણ પ્રણવ કે બીજાક્ષર વગર, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને તમે દિવસ રાત ખાતા પીતા ચાલતા ફરતા સતત એનું સ્મરણ કરી શકો. એ ક્યારેય નિષ્ફળ નહીં જાય. એટલા માટે આજ્ઞા કરે છે સતત તમે એનો જપ કરો. તમ હિ દ્રષ્ટવા ત્રયો લોકા પૂતા સ્યુ કિમુ માનવા મધ્યે ચ સર્વ મંત્રાણામ મંત્ર રાજોત્તમોત્તમ. આજ્ઞા કરે છે કે જે આ અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરે છે એવા જીવને જોઈને તો ખરેખર ત્રણેય લોકો પવિત્ર થાય છે. તો પછી મનુષ્ય પવિત્ર કેમ ન થાય? આ મંત્ર સર્વ મંત્રોમાં ઉત્તમ મંત્ર છે અને આ મંત્ર એ સર્વ મંત્રનો રાજા છે.
ચાચા રિવોન્સ મંત્રનો સદા સર્વદા જપ કરતા હતા. રાત્રે પોઢે ત્યારે એમના રોમ રોમમાંથી ધ્વનિ સંભળાય. પ્રસંગ આવે છે ને, કોઈ એ જગ્યાએ દેવીના મંદિરની બહાર ઓટલા પર મુકામ કર્યો તો એવા ભગવદીએ જોઈને દેવી પણ એમના પંખાની સેવા કરવા માટે આવી. એવી અલૌકિક સિદ્ધિ અષ્ટાક્ષર મહામંત્રથી પ્રાપ્ત થાય છે. આગળ આજ્ઞા કરે છે, ઇદમેવ પર એકાંત ભક્તિ માનય સદા સ્મરેત રિદ્ધિ સિદ્ધિર ગૃહે તસ્યમ કૃષ્ણ તાત્પર્ય સુંદરમ. આ મંત્રનો એકાંતમાં શ્રદ્ધાથી જે ભક્તિમાન પુરુષ સદા જપ કરે તેના ઘરમાં સ્થિર રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કૃષ્ણનું તાત્પર્ય બતાવનારો આ મંત્ર ભક્તોનું હિત કરવા માટે શ્રી આચાર્ય ચરણે આપણને કહેલો છે. અને છેલ્લે 17મા શ્લોકમાં આજ્ઞા કરી, વેદ વાક્યે મહાવાક્યમ પુરાણે ભારતે તથા શ્રીમદ વલ્લભ વાક્યાર્થમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી વલ્લભ ઠાકોરજીના મુખારવિંદ છે અને એટલા માટે શ્રી વલ્લભની વાણી એ વેદ વાણી છે. તો શ્રી મહાપ્રભુજીના અર્થરૂપ વાક્ય મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વસિદ્ધ મંત્ર છે. માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આપ સૌ સતત એનું સ્મરણ કરો. વૈષ્ણવ આવા મંત્ર રાજ છે. બીજો કોઈ આશ્રય શોધવાની આપણને ક્યાં જરૂર છે? સૌથી પહેલા તો મનમાંથી દરેક પ્રકારનો ભય તમે કાઢી નાખો. મારું શું થશે? ક્યારે? વિચાર છોડી દો. પ્રભુ સર્વસમર્થ હોય, પ્રભુ સર્વસમર્થ છે. એમના ચરણનો આશ્રય કરો, અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરો. પ્રભુની કૃપાથી તમારો વાળ પણ વાંકો નહીં થવા દે પ્રભુ. કારણ કે પ્રભુ તો કાળના પણ કાળ છે. કાળ એ પ્રભુને આધીન છે અને કાળના પણ કાળ પ્રભુનો જો આશ્રય કરશો તો વિશ્વાસ રાખો, કાળ તમારું કંઈ નહીં બગાડી શકે. અનેક પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં ભરેલા છે. પેલા વૈરાગીનો પ્રસંગ છે. વૈરાગીએ બ્રહ્મસમન લીધું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તમે સેવા કરજો. ત્યારે વિનંતી કે કૃપાનાથ તો વૈરાગી છું, 3 રાતથી વધારે ક્યાંય રોકાતો નથી. સાધુનો ધર્મ છે, 3 રાત્રિથી વધારે ક્યાંય રોકાવાય નહીં. હું તો સતત ભ્રમણ કરતો હોઉં અને હું તો મધુ કરી અને મારું પેટ ભરું છું. હું ઠાકોરજીની સેવા કેવી રીતે કરીશ? પ્રભુને પરિશ્રમ થશે. બીજો કોઈ ઉપાય બતાવો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે વૈષ્ણવ તમે સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરજો. પેલા વૈરાગીને શ્રી ગુસાઈજીની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ, 24 કલાક સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરે. એકવાર કોઈ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. એક વિધવા બાઈનો 20 વર્ષનો એક યુવાન પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો. પેલી બાઈ હૈયા ફાટ રુદન કરે, આખું ગામ ત્યાં કલ્પાંત કરે. વૈરાગીથી એમનું દુઃખ સહન ન થયું. અને વૈષ્ણવ એ જ છે કે કોઈનું દુઃખ જોઈને જેનું હૃદય પીગળે. પેલો વૈરાગી એ મૃત પુત્રના શરીર પાસે બેઠો, માથા પર હાથ મૂક્યો અને મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ કર્યું અને મૃત પુત્ર આળસ વરડીને બેઠો થયો, સજીવન થયો. ગામના લોકોને આશ્ચર્ય થયું, મહારાજ તમે કયો એવો મંત્ર બોલ્યા કે જેનાથી આ મરેલો દીકરો જીવતો થઈ ગયો? પેલો વૈરાગી કે મંત્ર બીજો કોઈ નહીં, મારા ગુરુ શ્રી ગુસાઈજી આપેલો અષ્ટાક્ષર મહામંત્ર છે અને એના સામર્થ્યથી આ મૃત પુત્ર સજીવન થયો. કહ્યું ને, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે ને કે અષ્ટાક્ષરનું સ્મરણ કરે, કાળ પણ એનાથી દૂર ભાગે છે. તો વૈષ્ણવો નિશ્ચિંત બની જાઓ. શ્રી મહાપ્રભુજી આપણને સૌથી મોટું અભય આપ્યું છે, સૌથી મોટું કવચ આપ્યું છે અષ્ટાક્ષર મહામંત્ર. ટેવ પાડો કે સતત તમારા મનમાં એનું સ્મરણ ચાલ્યા કરે. બધા તમારા ભયની નિવૃત્તિ થઈ જશે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી દરેક પ્રકારના ભયથી, રોગથી, બધાથી તમને રક્ષણ મળશે. તમારો વાળ પણ વાંકો નહીં થાય. સાથે સાથે થોડી સાવધાની રાખો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીએ બતાવેલા આચાર, વિચાર અને મેંડ જે ફરી પાછા આવી રહ્યા છે. અત્યાર સુધી આપણે જેને ભૂલી ગયા હતા કે આધુનિક થવાની દોડમાં આપણે આપણી મૂળ પરંપરા, આચાર, વિચાર બધું છોડીને ભાગી રહ્યા હતા.
શ્રી મહાપ્રભુજીએ ખૂબ વિજ્ઞાન સાથે સુસંગત મેંડ આપણને બતાવી છે. આલ્બર્ટ કોર્ને નામનો અમેરિકાનો મોટો વૈજ્ઞાનિક, એણે દરેક ધર્મ સંપ્રદાય અને પરંપરાઓની સિદ્ધાંત અને સાધન પ્રણાલીનો ઊંડો અભ્યાસ કર્યો. પછી એણે પોતાનું મેગેઝિન સાયન્સ ઓફ રિલિજન, એમાં એણે કોટ કર્યું, મેં ઉલ્લેખ કર્યો છે કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી બહુ મોટા દાર્શનિક તો હતા, પણ એ બહુ મોટા વૈજ્ઞાનિક પણ હતા. હંમેશા શ્વેત વસ્ત્ર ધારણ કરતા, કેમ કે સફેદ વસ્ત્રમાં જલ્દી કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા લાગતા નથી. શ્રી વલ્લભાચાર્યજી સ્વયંપાકી હતા. પોતે જાતે પોતાના હસ્તથી રસોઈ સિદ્ધ કરી ઠાકોરજીને ધરીને લેતા. પોતાના હાથે રસોઈ રાંધે તો બીજા કોઈના હાથના વાયરસ કે બેક્ટેરિયા લાગવાની સંભાવના રહેતી નથી. શ્રી મહાપ્રભુજી ઘડી ઘડી હાથ ખાસા કરવાની આજ્ઞા કરતા. આજે સેનિટાઇઝિંગના નામે પણ આપણે હાથ ધોવા માટે મજબૂર થયા કે નહીં? જો આચાર્યચરણની આજ્ઞાનું પાલન કરીએ તો બેક્ટેરિયા આવે ક્યાંથી? ઘરમાં રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરીને તમે લો તો બહારનું બધું ખાનપાન છૂટી જાય તો કોરોના લાગવાનો ભય ક્યાંથી રહે? શ્રી મહાપ્રભુજી અપરસનું પાલન કરતા, જેને આપણે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કહીએ છીએ. આજે માણસ માણસથી ડરી રહ્યો છે. કોઈ પણ માણસ સામે, અરે ભાઈ તો દૂર રહેજે, કદાચ કોરોના લઈને ના આવ્યો હોય, એને તો આપણે અપરસ કહીએ છીએ. પશ્ચિમી સભ્યતામાં એકબીજા સાથે હસ્તધૂનન કરીને અભિવાદન થાય છે. આપણે ત્યાં વૈષ્ણવ દૂરથી એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે છે. કેટલી સુંદર દિવ્ય પરંપરાઓ છે આપણી. ઠાકોરજીની સેવામાં મુખ પર વસ્ત્ર બાંધવું જોઈએ, આપણા થૂકનો છાંટો પણ ન ઉડે. તો આજે માસ્ક પહેરવાના નામે આ બધી જ આપણી પરંપરાઓ, મેંડ આચાર વિચારનું પરિપાલન ન છૂટકે કરવું પડે છે. વિચારો તમે કે પહેલાંથી શ્રી મહાપ્રભુજીએ બતાવેલી મેંડ તમે પાળી હોય તો કોરોનાની તાકાત શું છે કે તમારા ઘરમાં આવી શકે? એટલા માટે વૈષ્ણવ નિરાશ થવાની જરૂર નથી, ભય પામવાની જરૂર નથી. શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, શ્રી વલ્લભની આજ્ઞાનું દ્રઢતાથી પરિપાલન, અષ્ટાક્ષર મહામંત્રનો આશ્રય, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય આ જ આપણા માટે અમોઘ સાધન છે અને દરેક પરિસ્થિતિમાં એ આપણી રક્ષા કરશે. ઠાકોરજીને હું એ જ વિનંતી કરું કે આખા વિશ્વમાંથી આ કોરોના નાબૂદ થાય, લોકો બધા ભયથી મુક્ત થાય, સામાન્ય જીવન સ્તરમાં આપણે આવી શકીએ, પ્રભુની સેવામાં પ્રવૃત્ત થઈએ, પ્રભુની સન્મુખ થઈ હાથ પવિત્ર કરતા થઈએ, બધો ભય દૂર થાય. ઠાકોરજી આપ સૌના પર ખૂબ ખૂબ કૃપા કરે, અનુગ્રહ કરે, સર્વ રોગોને ભયથી આપ સૌ મુક્ત થાઓ અને ભગવત ચરણારવિંદનો દ્રઢ આશ્રય સિદ્ધ થાય. નિત્ય અષ્ટાક્ષરનું સ્મરણ કરો, એ જ પ્રભુને વિનંતી કરી અને હવે હું મારી વાણીથી વિરામ લઉં છું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.